ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 8 હિન્દી. લાસ્ટ પીરિયડમાં આપણે કવિતા 4 ઉઠો ધરા કે અમર સપૂતોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કેનો અભ્યાસ કરીશું. પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. હવે આપણે જો તમને ચિત્ર દેખાઈ રહ્યું છે, અહીંયા જુઓ. પહેલાં જુઓ છો? સરસ. સવાલ કોણ પૂછે છે? બાલમન એટલે બાળકો પૂછે છે. કોને? ડૉક્ટર અબ્દુલ કલામ, જે આપણા મિસાઇલ મેન હતા. બરાબર. તો આપણે જોઈએ. प्रश्नोत्तर शैली में प्रस्तुतः यह साक्षात्कार को डॉक्टर अबुल पाकी जैनुलाब्दीन अबुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. હવે સાક્ષાત્કાર એટલે કે આમને સામને કી મુલાકાત. એ પ્રશ્નોત્તર બાળકો કરે છે અને ડૉક્ટર કલામ છે એ એને જવાબ આપે છે. ભારત કે भूतपूर्व राष्ट्रपति डॉक्टर अबुल पाकी जैनुलाब्दीन अबुल कलाम एक वैज्ञानिक हैं. भारत के आधुनिक क्षेत्र कास्को का निर्माण तथा प्रक्षेपण में उनका बड़ा योगदान रहा है. डॉक्टर कलाम बहुत ही सरल स्वभाव के व्यक्ति हैं. बच्चों से उन्हें बड़ा लगाव है. इस पाठ में बच्चों ने उनसे विविध विषयों पर प्रश्न पूछे हैं और डॉक्टर कलाम ने उनके उत्तर दिए हैं. अलग अलग प्रश्नों बाળકો પૂછે છે અને ડૉક્ટર કલામ એના જવાબ આપે છે. પ્રશ્નકર્તા એટલે પ્રશ્ન કરે છે આર અરવિંદ, કક્ષા 3, સેટ મેડલ સ્કૂલ, ચેન્નઈ. ચેન્નઈથી એક છોકરો છે અરવિંદ અને 3જા ધોરણમાં ભણે છે. એને પ્રશ્ન કરે છે ડૉક્ટર कलाम ने कि क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं. શું પ્રશ્ન કરે છે કે તમે તમારો કોઈ નાનપણની કોઈ યાદગાર ઘટના જે છે એ તમે અમને સંભળાવી શકો છો. ડૉક્ટર કલામ સંભળાવે છે. कक्षा 5वीं के मेरे शिक्षक श्री सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है. ડૉક્ટર કલામ કહે છે કે જ્યારે હું 5મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે તેમને એક શિક્ષક ભણાવતા હતા. એનું નામ હતું શિવ સુબ્રમણ્ય અય્યર. એમને ભણાવતા હતા. એ કહે છે કે મને એની વાત એક યાદ છે. एक दिन कक्षा में हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. કહે છે કે એક દિવસ અમને એ અમારા શિક્ષક बतावी रहा था कि पक्षी केवी रीते उड़ी सके. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इनका जीवंत उदाहरण दिया. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. હવે એ કહે છે કે મને જેના શિક્ષક હતા એ ક્યાં લઈ જાય છે એને તો કે રામેશ્વરના સમુદ્ર તટ પર લઈ ગયા. ત્યાં તેમણે પક્ષીઓની ઉડવાની ક્રિયા બતાવી કે પક્ષી કઈ રીતે ઉડે છે એ એને ક્રિયા બતાવે છે. જીવિત ઉદાહરણ હતું એનું. બાળક જે છે એ કલામને આ જોઈને એ ખૂબ જ પ્રભાવિત થયા કે આ કેવી રીતે ઉડે છે. કહે છે કે મને એ પક્ષીમાંથી મને વિજ્ઞાનમાં આગળ જવાની પ્રેરણા મળી. એ જે છે એ મારા મગજમાં બેસી ગઈ અને જીવિત ઉદાહરણ હતું જે એ યાદગાર ઘટના મારા મગજમાં બેસી ગઈ અને મને વિજ્ઞાન તરફ આગળ વધવાની પ્રેરણા મળી. પ્રશ્ન કરતા છે સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા, નાગપુર. નાગપુરથી મયુર મકર જે છે એ 5મા ધોરણમાં ભણે છે અને પ્રશ્ન કરે છે सरयू मकर. ये प्रश्न करे छे कि बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. बहुत सरस प्रश्न एने पूछ्यो छे. अत्यारे बहु ज आ इम्पोर्टન્ટ प्रश्न छे कि नानपणथी ज आपणे कई भाषाने प्रमुखता એટલે કે મુખ્યતા આપવી જોઈએ. મોટામાં મોટો એ પ્રશ્ન છે અત્યારે કે આપણે કઈ ભાષામાં આપણને એડમિશન લેવું જોઈએ, કોને મહત્વ આપવું જોઈએ. તો આ સરસ એને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે જોઈએ ડૉક્ટર કલામનો જવાબ. मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. હવે માતૃભાષા એટલે આપણે જે ભાષામાં ભણતા હોય, જ્યારે કે આપણે ગુજરાતીઓ છીએ તો આપણી માતૃભાષા શું કહેવાય? ગુજરાતી જ હોય. બરાબર. એવી રીતે પોતપોતાની એવી ભાષા હોય જે માતૃભાષા કે આપણે જે જન્મથી શીખતા આવીએ છીએ એ આપણી માતૃભાષા.
कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। ડોક્ટર કલામ માને છે કે શિક્ષણનું માધ્યમ ગુજરાતી જ હોવું, માતૃભાષા જ હોવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી જે ભાષામાં વિચારે છે તેમાં જ તે પોતાની વાત સારી રીતે પ્રગટ કરી શકે। હવે જે ભાષામાં આપણે વિચારતા હોય એ ભાષામાં આપણે સરસ રીતે વાતચીત કરી શકીએ અને કાંઈ પણ હોય એ આપણે સારી રીતે પ્રગટ પણ કરી શકીએ। વિશ્વ સ્તરે સંપર્ક જાણવા માટે અંગ્રેજી જેવી વિદેશી ભાષા પણ જાણવી જરૂર છે। એવું નથી કે આપણે અંગ્રેજી ભાષા શીખવી નહીં, શીખવું બધું જરૂરી છે, પણ આપણને આપણું માધ્યમ કેવું હોવું જોઈએ તો કે આપણું જે માતૃભાષા હોય એ જ આપણું માધ્યમ હોવું જોઈએ। આ સરસ હતો ડૉક્ટર કલામનો ઉત્તર। હવે જોઈએ પ્રશ્નકર્તા अर्श पटेल, कक्षा 5, चंदूलाल विद्या मंदिर, मुंबई। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે અમને તમારી જેવું બનવું હોય તો અમને શું કરવું જોઈએ? ડૉક્ટર કલામ, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। डॉक्टर कलाम કહે છે કે તમે યુવા અવસ્થામાં હો ત્યારે તમારું લક્ષ્ય એકવાર નિર્ધારિત એટલે નક્કી હોવું જોઈએ। હંમેશા કુછ બડા સોચો એટલે આપણને હંમેશા ઊંચું જ સોચવું, આપણા વિચાર હંમેશા કેવા રાખવાના? ઊંચા જ રાખવાના। ભલે એને આપણે સફળતામાં પાર પાડી શકીએ કે નહીં, પણ આપણા વિચાર હંમેશા કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास करें और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। ज्यों ज्यों आप आगे ही और बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। बाधाओं એટલે કે સંકટ। આપણે આગળ ને આગળ વધતા જશું એમ આપણા સામે સંકટ અને કઠિન મુશ્કેલીઓ તો ઘણી જ આવશે, પણ એ મુશ્કેલીઓનો સામનો આપણે ડટતાથી કરવો જોઈએ। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। पहला सौथी पहला जरूरी ये है कि આપણને જ્ઞાન જે છે એ મેળવવું જોઈએ। આપણે પહેલાં વિચારી લેવું જોઈએ કે આપણને શું બનવું છે। લક્ષ્ય નિશ્ચિત થઈ જાય ત્યાર પછી તે દિશામાં કઠોર પરિશ્રમ કરવાથી અને તેમાં આવનારી મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવાથી જીવનમાં સફળતા મળે જ છે। સામાન્ય આર્થિક સ્થિતિમાંના બાળકો પણ સખત પરિશ્રમ કરીને અને સાહસથી આગળ વધીને મોટા માણસ પણ બની જાય છે। એટલે જ્ઞાન તો અર્જિત કરવું જ જોઈએ આપણને। प्रश्नकर्ता चिराग जैन, कक्षा 7, बॉम्बे कैम्ब्रिज, अंधेरी पश्चिम, मुंबई। इन्हें एक प्रश्न કર્યો છે चिराग जैन ने, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? सरस છે પ્રશ્ન चिराग जैन નો કે કઈ મોટી ચુનौती છે કે આજે આપણે એનો સામનો કરી રહ્યા છીએ? ત્યારે ડૉક્ટર કલામ કહે છે મોટો પડકાર। આપણે કહીએ ને ચુનौती એટલે કયો પડકાર છે એમ। डॉक्टर कलाम कहे छे भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। कहे छे कि मोटामां मोटी પડકાર कयो छे आपणो? तो कहे छे कि आपणे ईस्वीसन 2020 सुधी देशने एक विकसित राष्ट्र बनावीने પોતાના 1 અરબ નાગરિકોને સુખી કરવાનું કામ જ છે જે એ આપણી માટે સૌથી મોટો પડકાર છે। આપણી જે સંખ્યા છે ભારતની એ બધા જ નાગરિકોને સુખી કરવાનું અત્યારે એ મોટો પડકાર છે। અત્યારે છે આપણી ભારતની પ્રજા સુખી? ના, તો એ છે નહીં। એને 2020 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવી અને બધા નાગરિકોને સુખી બનાવવાનો હતો, એ મોટો પડકાર હતો। પછી દેશમાં પર્યાપ્ત યુવા શક્તિ અને પર્યાપ્ત સંસાધનો હોવાથી આ પડકારનો સામનો કરવાનું કામ મુશ્કેલ નથી। પછી પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડો એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડ, મુંબઈ। એમણે પ્રશ્ન કર્યો છે
आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? એને સરસ જવાબ આપશો પ્રશ્ન કર્યો છે કે તમારી દ્રષ્ટિએ સાહસની પરિભાષા શું હોઈ શકે? તો ડૉક્ટર કલામ કહે છે अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपत्ति से बचाना ही साहस है। आने कीधु के साहसनी परिभाषा शुं होई सके? तो डॉक्टर कलाम कहे छे कि पोतानी जाननी परवाह कर्या वगर, चिंता कर्या वगर बीजाओने संकट अथवा तो आपत्ति विपत्तिथी बचावવું ए ज साहसनी परिभाषा छे। प्रश्नकर्ता तरुण पटेल, कक्षा 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन। हम प्रवासी भारतीय जन्मभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? सरस प्रश्न है एनो कि आपणे भारतीय छीए, जन्मभूमि अपना जन्मभूमि भारत विषे अपनी गर्वनी भावना जे छे ए केवी रीते विकसित करिए? तो डॉक्टर कलाम कहे छे भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद यानी बड़ा भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। एमणे शुं कीधुं के भारतना लोको जे छे ए भारतमां रहीने ज ए भारतीयनो मोटा मोटो एक परिवारनो अभिन्न अंग छे अने देश माटे एने सांस्कृतिक वारसाओ पर गर्व होवो जोईए। सौभाग्यथी आपणी एवी स्थिति होय के आपणी मातृभूमि साथे हमेशा एना टचमां रहीए, एनी साथे ज रहीए ए आपणा माटे गौरवनी वात छे। प्रश्नकर्ता सत्यम, कक्षा 10, जिला स्कूल मुंगेर। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? बहुत सरस एने आ प्रश्न कर्यो छे कि आप बधाए कहे छे कि बधा बाळको तमने प्रश्न करता होय कि मने प्रसिद्ध एक वैज्ञानिक बनवुं छे, इंजीनियर बनवुं छे, डॉक्टर बनवुं छे, ए बधुं बनवुं छे, पण कहे छे कि किसान, मजदूर, कलाकार जे छे ए पण एक आपणा राष्ट्રના अभिन्न अंग छे, ए पण एक महत्वपूर्ण छे। हवे किसान न होय तो आपणे अनाज केवी रीते खाई सकीए? बराबर, मजदूरो न हो तो केम आपणे पासे काम आपे ए लोको पासे काम करावी सकीए? तो कहे छे कि आ पण आपणा एक महत्वपूर्ण अंग ज छे। तो अमे एवा परिवारमां छे, तो तमारी एना माटे शुं संदेश छे? तो डॉक्टर कलाम सरस जवाब आपे छे कि किसान, मजदूर, कलाकार और दस्तकाल एटले शिल्पकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। आ बधा जे छे ए आपणा राष्ट्रना एक अभिन्न अनोखा अंग छे। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं के समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करे। जेवा वैज्ञानिक, इंजीनियर, डॉक्टर महत्वपूर्ण है, एवी ज रीते किसान, मजदूर ने कलाकार पण आपणा राष्ट्રના अभिन्न अंग छे। पण तमारे जे क्षेत्रमां आगळ वधवुं होय ए क्षेत्रमां तमे आगळ वधी शको छो, एमां खूब प्रगति करी शको छो। तो विद्यार्थी मित्रों, आपणे आ पीरियडमां आटલું જોયું। હવે નેક્સ્ટ પીરિયડમાં આગળ આપણે જોઈશું પ્રશ્નકર્તા અને ડૉક્ટર કલામના જવાબો। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠનો મહાવરો કરજો। હું તમને જે લેસન મૂકું એ તમારે કરી અને મને ફોટા પાડીને બધાએ જરૂરથી મૂકી દેવાના છે।